સમાચાર સુરતમાંથી કાપોદ્રાની આ ઘટના સામે આવી છે। ધતિંગબાજ ભુવાએ દુષ્કર્મ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। સંપૂર્ણ વિગતે વાત કરવી છે કે જ્યાં વિધિના નામે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું। અમરેલીથી આવ્યો હતો નરાધમ ભુવો। 19 જાન્યુઆરીએ ભુવો પીડિતાના ઘરે રોકાયો હતો। ભુવાએ દંપતીને અન્ય રૂમમાં બેસાડી મંત્ર જાપ કર્યા હતા। પીડિતા પર વિધિના નામે દુષ્કર્મ ગુજાર્યું। ફરિયાદના આધારે નરાધમ ભુવાની ધરપકડ કરાઈ છે। મહત્વનું છે કે ભુવો અમરેલીથી આવીને પીડિતાના ઘરે રોકાયો હતો, જ્યાં તેણે મંત્ર જાપ કર્યા હતા। પીડિતા અને તેના પતિ સાથે તેમણે તાંત્રિક વિધિ કરી હતી, જે બાદ દંપતીને નિવસ્ત્ર થવાનું કહ્યું હતું। પીડિતાનો દાવો છે કે ભુવાએ કોઈક વિધિ કરીને તેને વશમાં કરી હતી, જે બાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું। આ મામલે ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપી નરાધમ ભુવા ભરત કુંજડિયાની ધરપકડ કરી લીધી છે। સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, શું છે મામલો? જે કહેવત છે કે લોભિયા હોય ત્યાં દુતારો ભૂખ્યા નથી મરતા, આવો જ કિસ્સો કહી શકાય। કારણ કે જે વિધિના નામે સુરતના કાપોદ્રા વિસ્તારની અંદર એક જે પરિવાર જે છે તે ભુવાનો અમરોલી વિસ્તારમાં અમરેલી જે વિસ્તાર જે કહી શકાય સૌરાષ્ટ્રના તે વિસ્તારમાં રહેતો આ જે ભરત નામનો જે ભુવો હતો તેનો સંપર્ક થયો હતો અને તેને વિધિ કરવા માટે 19 તારીખે સુરત ખાતે બોલાવવામાં આવ્યો હતો। અને તે દરમિયાન આ ભુવાએ આ જે દંપતી છે તે દંપતીને ઘરની અંદર બંનેને નિવસ્ત્ર કર્યા હતા અને ત્યારબાદ તેમની સાથે જે વિધિ કરી હતી, વિધિ કરવાના બહાને જે પીડિતા છે તે પીડિતાના પતિને પણ જે રૂમની બહાર જવા માટે અને જે વિધિની જે ધમકી આપવામાં આવી હતી કે જો તમે બહાર નહીં જાઓ તો તમારી સાથે આ રીતનું કૃત્ય થશે અથવા તો કોઈ બીજી મેલી વિધિ કરવામાં આવશે। એટલે તેમ કરી અને જે આ પરણિતા જે પતિ છે તેને બહાર કાઢવામાં આવ્યા હતા અને જે પરણિતા જે છે જે ફરિયાદી છે તેને રૂમમાં જે નિવસ્ત્ર કરી અને તેની સાથે દુષ્કર્મ કર્યા હોવાની જે હકીકત સામે આવી હતી। અને ત્યારબાદ જે ભુવાએ આ જે ફરિયાદી છે તેને ધાક ધમકી પણ આપવામાં આવી હતી કે જો તું કોઈને કહેશે તો તેના પતિ અથવા તો પોતાના પરિવારને જાનથી મારી નાખવાની વિધિ કરી અને તેને મારી નાખવાની ધમકી આપી હતી। અને આખરે આ જે પીડિતા દ્વારા 2 દિવસ બાદ પોતાના પતિને સાથે આ બાબતની હકીકત જણાવી હતી અને ત્યારે તાત્કાલિક કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર આ જે ભરત નામનો જે ભુવો છે તેની સામે દુષ્કર્મની જે ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે તાત્કાલિક જે અમરેલી ખાતેથી આ ભુવાની ધરપકડ કરી અને સુરત ખાતે લાવી અને તેની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે આ રીતે વિધિના નામે લોકો સાથે છેતરપિંડીના કિસ્સા બનતા હોય છે, છેડતીના કિસ્સા બનતા હોય છે અને ક્યાંક તો દુષ્કર્મની જે ઘટના બનતી હોય છે। એટલે લોકોએ પણ ખાસ કરીને આ બાબતે તકેદારી રાખવી જરૂરી છે। હાલમાં તો કાપોદ્રા પોલીસે આ બાબતે જે ગુનો નોંધી અને જે ભુવો છે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ આભાર તમામ વિગતો બદલ। તો ફરિયાદના આધારે નરાધમ ભુવાની ધરપકડ કરાઈ છે, કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે।